હવે હું જેમ કહીશ તેમ જ થશે. સેનાપતિ, સેનાપતિ, અગંપન આચાર્ય અને 700 મુનિરાજને ફરતે કાંટા કચરોને એઠવાડ નાખી આગ લગાડવામાં આવે અને મહાયજ્ઞની તૈયારી કરવામાં આવે. રાજ્યના દરેક બ્રાહ્મણોને આમંત્રિત કરી તેમને ઈચ્છિત વસ્તુ આપવામાં આવે. આ શું કહો છો તમે? હા સેનાપતિ, આ મારો તમને આદેશ છે અને આ કાર્ય હમણાં જ કરવામાં આવે. જી મહારાજ. પ્રણામ. હું પુષ્પદંત નામનો ક્ષુલ્લક મિથિલાપુરથી આવ્યો છું. મને આપના અવધિજ્ઞાની ગુરુએ મોકલ્યો છે. હસ્તિનાપુરમાં બલિ નામના મંત્રીએ 6 થી 7 દિવસનું રાજ્ય માંગ્યા કંપન આચાર્યથી 700 મુનિ પર ઉપસર્ગ કર્યો છે. આપની પાસે ઘણી વૃદ્ધિ છે. હે મુનિરાજ, આપ આપના શરીરની ઈચ્છા પ્રમાણે આકાર આપી શકો છો. માટે હું આપને વિનંતી કરું છું, આપ આવો અને આ ઉપસર્ગમાં 700 મુનિઓની સહાય કરો. અરે રે, 700 મુનિરાજ પર આવો ઘોર ઉપસર્ગ થઈ રહ્યો છે. આ તો બહુ ખેદની વાત છે. પરંતુ આપ જે વૃદ્ધિની વાત કહો છો તેનો તો મને ખ્યાલ જ નથી. હે મુનિરાજ, આજ તો આપ દિગંબર મુનિરાજોની વિશેષતા છે. આપને આરાધનાના ફળમાં પ્રગટેલી વૃદ્ધિઓ પ્રત્યે પણ ઉપેક્ષા વૃત્તિ જ હોય છે. હું આપને વિનંતી કરું છું, તમે આ ઉપસર્ગ દૂર કરો. શુલ્લક, એ બલિને સીધો દૂર કરવો પડશે. હું આ મુનિપદનો ત્યાગ કરીને વામનનો રૂપ ધારણ કરું છું. મહાયજ્ઞની તૈયારી થઈ ગઈ? હા મહારાજ, મહાયજ્ઞની બધી જ સામગ્રી આવી ગઈ છે. તેમ છતાં હું તેની તપાસ કરી લઉં છું. મહારાજ, બ્રાહ્મણોને ઈચ્છિત વસ્તુ આપવાની જવાબદારી મારી. તમે નિશ્ચિંત રહો. ભિક્ષામ દેહિ, ભિક્ષામ દેહિ, ભિક્ષામ દેહિ. મહારાજ, સાંભળવામાં આવ્યું છે કે આપ બ્રાહ્મણને ઈચ્છિત વસ્તુ આપો છો. શું તે સત્ય છે? હા બ્રાહ્મણ રાજ, તમે જે માંગશો તે આપને અવશ્ય મળશે. કહો, આપને શું જોઈએ છે? મહારાજ, હું ઈચ્છું છું કે આપ અકંપન આચાર્ય સહિત 700 મુનિરાજનો ઉપરનો ઘોર ઉપસર્ગ દૂર કરો. વામન રાજ, એ અશક્ય છે. તમે બીજું કઈ માંગો, હું તે ઉપસર્ગ દૂર નહીં કરું. મહારાજ, રાજાનું કાર્ય તો તપસ્વીઓ મુનિઓ પર દુષ્ટ ઉપસર્ગ કરે તો તે દૂર કરવાનું છે. તેના બદલે રાજા જ ઉપસર્ગ કરે તો તેને દૂર કોણ કરે? હે વામન રાજ, શું તમે નથી જાણતા કે 7 દિવસ માટે આ હસ્તિનાપુરનો હું રાજા છું અને અત્યારે મારો જ હુકમ ચાલશે. હું તે ઉપસર્ગ દૂર નહીં કરું. મહારાજ, શા માટે આવા હિન્ન કાર્ય કરવા તત્પર થયા છો? આ નિર્દોષ સાધુએ તમારું શું બગાડ્યું છે? હે બ્રાહ્મણ રાજ, તમારા કોઈ પણ પ્રશ્નનો ઉત્તર આપવા હું બંધાયેલો નથી. જો તે મુનિઓ અહીંથી ચાલ્યા જશે તો જ ઉપસર્ગ દૂર થશે, અન્યથા નહીં. મહારાજ, મુનિઓ તો અત્યારના આત્મ ધ્યાનમાં લીન છે. વળી અત્યારના ચાતુર્માસ પણ છે. તે ક્યાંય જશે નહીં. તે પોતાના શરીરનો ત્યાગ કરી દેશે પણ ક્યાંય જશે નહીં. તો પછી ઉપસર્ગ પણ દૂર નહીં થાય. મહારાજ, મેં ક્યારે કોઈની પાસે યાચના કરી નથી, પણ હું તમારી પાસે યાચના કરું છું કે તમે મને આ મુનિઓને રહેવા માટે 3 ડગલા જમીન આપો. શું? 3 ડગલા જમીન? બસ, જાઓ વામનરાજ જાઓ. હું તમારી વાતનો સ્વીકાર કરું છું ને તમને 3 ડગલા જમીન આપું છું. પણ હા, એક વાતનું ધ્યાન રાખજો, માત્ર 3 ડગલા જમીન. તેનાથી વધારે જમીનનો ઉપયોગ કર્યો તો તમે દંડને પાત્ર ઠરશો.
પછી તેમાં મારી કોઈ જવાબદારી રહેશે નહીં. માત્ર 3 ડગલા જમીન. મહારાજ ગજબ થઈ ગયું. શું થયું? બાબરે તો કોઈ વિક્રેતી પોતાના આકારને વધારી દીધો છે. શું? નહીં, એ અશક્ય છે. મહારાજ તે પોતાના શરીરને એટલું વિશાળ કર્યું છે કે તે જ્યોતિષ પટેલને સ્પર્શવા લાગ્યું છે. શું? જ્યોતિષ કપટલને સ્પર્શવા લાગ્યું છે? મહારાજ તેઓએ એક પગ મેરુ પર્વત અને બીજો પગ માનસોત્તર પર્વત પર મૂક્યો છે અને ત્રીજો પગ મૂકવાની જગ્યા ન હોવાથી આકાશમાં ફરવા લાગ્યો છે. શું? ફરવા લાગ્યો છે? મેં મારા 2 ડગલાથી સમગ્ર ભૂમિને આવરી લીધી છે. હજુ એક ડગલું મૂકવાનું બાકી છે. બોલ બલી બોલ, હું મારું ત્રીજું ડગલું ક્યાં મૂકું? હે બ્રાહ્મણ રાજ, મને ક્ષમા કરો, મને ક્ષમા કરો. મેં આવા મહાન મુનિરાજો પર ઉપસર્ગ કરી ઘોર અપરાધ કર્યો છે. હું તેમની આરાધના અને અડગતાને સમજી ન શક્યો. અગ્નિની સખત પીડા હોવા છતાં પણ તેઓ તેમની આત્મ સાધનામાં લીન રહ્યા. હવે મને મારા કરેલા નિંદ્ય કાર્યનો પશ્ચાતાપ થાય છે અને હું તે મહાયજ્ઞને હમણાં જ અટકાવું છું. મંત્રીઓ, હે વિષ્ણુ કુમાર, મને ક્ષમા કરો, મને ક્ષમા કરો. હે વિષ્ણુકુમાર, આપના સત્તા પ્રભાવથી આજે 3 લોકમાં ક્ષોભ થઈ ગયો છે. તેઓએ જળવૃષ્ટિ દ્વારા 700 મુનિરાજ પગનો ઉપસર્ગ દૂર કર્યો છે. સમગ્ર દેવલોકમાં આપની ભક્તિ કરી રહ્યા છે અને સમગ્ર દેવલોક વતી હું આપને વિનંતી કરવા આવ્યો છું કે આપ શાંત થાઓ. આપ આપની મૂળ સ્વાભાવિક સ્વરૂપમાં આવી જાઓ અને શીઘ્ર મુનિપદને ધારણ કરો. આપ વાત્સલ્ય ગુણના ધરનાર છો. આજની આ સગળી ઘટના ઇતિહાસના પાનાઓમાં અંકિત થઈને રહી જશે અને આ સગળો જન સમુદાય આજના દિવસને રક્ષાબંધનના પર્વ તરીકે ઉજવશે.